ધારીની જનતા માટે રાહતના સમાચાર। ધારી રેલવે સુવિધા ટૂંક સમયમાં શરૂ થશે। હાલ ટ્રેક મેન્ટેનન્સની કામગીરી પૂરજોશમાં ચાલુ છે અને હાલ ધારી રેલવે સુવિધા છેલ્લા ઘણા સમયથી બંધ હતી। સ્થાનિક વેપારીઓ અને વિદ્યાર્થીઓમાં અપડાઉનને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, ત્યારે હવે રેલવે સુવિધા પુનઃ શરૂ કરવા માટે સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ ધારી શહેરની સામાજિક સંસ્થાના બજરંગ તેમજ સ્થાનિકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા આખરે રેલવે વિભાગ દ્વારા ચલાળાથી લઈ જૂનાગઢ સુધી અને ચલાળાથી લઈ સોમનાથ સુધી મીટર ગેજ રેલવે શરૂ કરવા માટે કામગીરી શરૂ કરી હતી। કામગીરી મુજબ પ્રથમ રેલવે ટ્રેકનું મેન્ટેનન્સ હાથ ધરાયું હતું અને આધારભૂત વર્તુળમાંથી માહિતી મળી તે પ્રમાણે ટૂંક સમયમાં ફરી રેલવે સુવિધા ધારી ખાતે શરૂ થઈ જશે અને રેલવે સુવિધા શરૂ થવાની વાત સાંભળી લોકોમાં પણ આનંદ છવાઈ ગયો છે। જેકે ગુજરાતી સાથે સંજીવ વાળા, ધારી। મારું નામ રમેશભાઈ બાપુભાઈ મકવાણા, સ્થાનિક સામાજિક કાર્યકર તરીકે। ધારી રેલવે સ્ટેશનને જે ટ્રેન બંધ થયેલી હતી ખીજડીયા અમરેલી, જે એ આગામી દિવસોમાં ફરી ચાલુ થવા જઈ રહી છે, ત્યારે સ્થાનિકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળે છે। જે થોડીક રોડની આ મેન્ટેનન્સ ખર્ચ માટે રેલવે પાટાના એમના માટે આ કામગીરી બંધ કરવામાં આવેલ હતી। ફરી આપણા ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીના પ્રયત્નોથી આ રેલવે ફરી ચાલુ થવા જઈ રહી છે, ત્યારે ધારી ચલાળાથી અમરેલી અને વેરાવળ સોમનાથ જે પ્રવાસી જવા જઈ રહ્યા છે, ત્યારે એમને પણ આ આનંદનો લાભ મળશે ટ્રેનનો। હાલો, હું ધારી રહું છું। ધારીની બાજુ સ્ટેશનની બાજુમાં જ મારું મકાન છે। જનતાને ખાસ ખબર કે ટૂંક સમયમાં ટ્રેન શરૂ થશે, અત્યારે કામ ચાલી રહ્યું છે। હાલ ધારી રેલવે સ્ટેશનની અંદર અને આગળના બધા સ્ટેશનની અંદર રેલવેનું મેન્ટેનન્સનું કામ શરૂ છે, જેથી કરીને યાત્રીઓને અને અહીંની પબ્લિકને ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે કે જેમ બને એમ ઝડપી શરૂ થાય એવી સંભાવના ખરી છે।